PSS માં સેકન્ડ ચેપ્ટર છે સેલ્સમેન્સ માટે આવશ્યક ગુણો. મુદ્દાઓ છે પ્રસ્તાવિક સેલ્સમેન્સ માટે આવશ્યક ગુણો. એમાં શારીરિક ગુણ, માનસિક ગુણ, સામાજિક ગુણ, ચારિત્ર્ય ગુણ, અન્ય ગુણ. સેલ્સમેન જન્મે છે, બનતી નથી. વિવાદાસ્પદ મંતવ્ય. આમાં બે પ્રશ્ન મસ્ત અહીં પીછે તો લખો. પહેલો પ્રશ્ન, સેલ્સમેન્સ માટે આવશ્યક ગુણોની ચર્ચા કરો. સેલ્સમેન્સ માટે આવશ્યક ગુણોની ચર્ચા કરો. સેલ્સમેન્સ માટે આવશ્યક ગુણોની ચર્ચા કરો. તો પ્રશ્નના આન્સરની વાત કરીએ છીએ પ્રસ્તાવનાથી આપણે. તો પ્રસ્તાવનાની અંદર લખો, સમજો. કર્નો યોર સેલ્ફ. તમે તમારી જાતને સારી રીતે ઓળખો છો. તમે સેલ્સમેન્સ હોય તોય ભલે, હું હોય તોય ભલે, તમે તમારી જાતને ઓળખો છો સારી રીતે. હું મારી જાતને ઓળખું છું. કહેવત છે ને, આઈ એમ સમથિંગ. સેન્ટેન્સ. સફળ સેલ્સમેન થવા માટે ઘણા બધા ગુણ મહત્વના છે. કે દરેક વ્યક્તિઓની અંદર જુદા જુદા ગુણ જોવે. મારામાં અને તમારામાં. તમારામાં છે કંઈક અલગ આવડત છે, મારામાં કંઈક અલગ આવડત છે. તમારામાં ગુણ અલગ છે, મારામાં ગુણ અલગ છે. તો આત્મવિશ્વાસને સાથે સારી રીતે કામ કરી શકીએ છીએ. તમે તમારા આત્મવિશ્વાસ હશે તો તમે 100% છે એ સારું કામ કરી શકશો. જો તમારામાં આત્મવિશ્વાસ નહીં હોય તો તમે એ કામમાં સફળતાઓ નહીં મેળવી શકો. એમ પછી હું હોય તે ભલે અને તમે હોય તે ભલે. તો આત્મવિશ્વાસ હશે તો જ તમે સફળતાનો પંથ છે એ લઈ શકશો. સ્મિથ એમ કે છે, હી હુ ક્લોન્સ હિમસેલ્ફ ફોર ધ વર્લ્ડ એન્ડ ફોર ધ બિઝનેસ હી વર્ક્સ ઇન ધ રન્સ ધ ફોલ્સ. કે સારામાં સારો સેલ્સમેન હશે તો એનામાં ઘણા બધા લક્ષણો છે એ અલગ અલગ જોવા મળશે. તો કે વેચાણમાં વ્યક્તિત્વ. તમે સેલ્સમેન થવો તો તમારે હરેક કંપનીની માર્કેટિંગની પ્રોડક્ટ છે એનું સેલિંગ કરવું છે. તો તમારું વેચાણ પ્રત્યે વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ. તમે એ કંપનીના માલની જાણકારી છે એ જાણો છો. તમે એ સંસ્થા છે એને જાણો છો. તમે ગ્રાહક ખરીદીના હેતુ વિશેની જાણકારી છે. તમે સેલ્સમેન છો તો આવા લક્ષણો તમારામાં હોવા જોઈએ. કે તમે જે પ્રોડક્ટ વેચો છો એ માટે વેચાણનું વ્યક્તિત્વ તમારામાં છે એવું. તમે જે કંપનીનો માલ વેચો છો એના વિશે તમારામાં જાણકારી છે. તો કસ્ટમર પૂછે તો તમે જે કંપનીની અંદર જોબ કરો છો, સંસ્થાની અંદર, એની જાણકારી તમારી પાસે પૂર્ણ છે કે તમે એમ કહેશો મને નથી ખબર એવી. અને દરેક ગ્રાહક છે એ તમારી ખરીદીના હેતુ વિશેની જાણકારી છે એ જાણશે. તો આવા બધા ગુણોના શેરવાળાને આપણે એમ કહી શકાય વેચાણમાં વ્યક્તિત્વ. દરેકમાં ગુણો છે, 1-2 ઓછા 1-2 વધારે હોય તો આપણામાં આવા વ્યક્તિત્વ દર્શાવી શકાય છે. માણસનો ભવ્ય દેખાવ. દરેક વ્યક્તિને શોખ છે કે મારો ભવ્ય દેખાવ સારો હોવો જોઈએ. સુદૃઢ શરીર, હસમુખતો એનો ચહેરો, મધુર એનો કંઠ અને વાત કરવાની એનામાં સરળ અને સફળતા. અને તેની બોલવાની પદ્ધતિ છે એ સરળ અને શૈલી. એની હલનચલન કરવાની સટ્ટા અને આવડત. અને એનામાં સંસ્કારિકતા, બુદ્ધિયુક્ત. આવું વ્યક્તિત્વ છે એને વ્યક્તિત્વ કહેવાય. તો આવી છે એની પ્રસ્તાવના વ્યક્તિત્વની અંદર. તો નેક્સ્ટની અંદર આપણે લખો સેલ્સમેન્સ માટેના આવશ્યક ગુણો. સેલ્સમેન્સ માટેના આવશ્યક ગુણો. સેલ્સમેન્સ માટેના આવશ્યક ગુણો. તો ગુણોની અંદર એક શારીરિક ગુણ. એની અંદર 3 પોઈન્ટ પડે છે.
એટલે સિરિયલ નંબર 1 તંદુરસ્તી. આજે હું કે તમે તમારા શરીરની તંદુરસ્ત શક્તિ સારી હશે તો તમે સારી રીતે માર્કેટિંગ કરી શકશો એમ. એટલે જ એવું કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નરિયાએ. જો સેલ્સમેન્સની તંદુરસ્ત શક્તિ સારી નહીં હોય તો તે માર્કેટિંગ છે એ સારું કરી શકશે નહીં. સેલ્સમેન્સ છે એ બે પ્રકારના છે, એક પ્રવાસી સેલ્સમેન છે અને એક સ્થાયી સેલ્સમેન છે. સ્થાયી સેલ્સમેન છે એને દુકાનના સ્થળ ઉપર જ રહેવાનું છે, તો જેથી કરીને એની બાહ્ય આબોહવા ખોરાક એની સામનો ઓછો કરવો પડે છે. અને જે પ્રવાસી સેલ્સમેન છે તેને કાયમને માટે ટ્રાવેલિંગ પ્રવાસ જ કરવાનો છે. તો એને વાતાવરણ દરમિયાન એટલે કે આબોહવામાં ખોરાક, રહેઠાણ, પોશાક વગેરેની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો એની તંદુરસ્ત શક્તિ સારી નહીં હોય તો તે આ સેલ્સમેન સારું માર્કેટિંગ કરી શકશે નહીં. જો એની તંદુરસ્ત શક્તિ સારી હશે તો એ સારું માર્કેટિંગ કરી શકશે. સાથે સાથે એની શારીરિક શક્તિની સાથે મગજ પણ સંકળાયેલું છે. તો સેલ્સમેન્સની તંદુરસ્તીમાં એના રોગ પ્રતિકારક શક્તિ સારી હશે તો એ દરેક આબોહવાનો સામનો કરી શકશે, અને રોગ પ્રતિકારક શક્તિ એની નબળી હશે તો દરેક આબોહવાનો સામનો કરવામાં મુશ્કેલી અનુભવશે. તો પ્રવાસી સેલ્સમેન્સને વધારે મહત્વ આમાં આવે છે, સ્થાયી સેલ્સમેન્સને આનું મહત્વ ઓછું હોય છે. પ્રવાસી તો આજે અહીંયા જેતપુરમાં હોય તો કાલે તો બહાર હોઈ શકે છે, રાજકોટ હોઈ શકે છે, વિદેશમાં હોઈ શકે છે. તો એને હરેક પરિસ્થિતિનો સામનો છે એની તંદુરસ્ત શક્તિને આધારે રહી શકે છે. તો નેક્સ્ટની અંદર સેકન્ડ પોઈન્ટ લખો, સિરિયલ નંબર 2, તો કે દેખાવ. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. દરેક વ્યક્તિનો દેખાવ છે ને એ પ્રભાવશાળી હોવો જોઈએ. તમારા દેખાવ પરથી તમારી છાપ ઊભી થઈ શકે છે. જો તમારો દેખાવ છે એ રખડ ફખડ જેવો હશે તો એમ કહે છે આ તો લહુર છે. એમાં પેટા પોઈન્ટ પડે છે એટલે કે રોમન અંક 1 ચહેરા પરનો ભાવ. દરેક વ્યક્તિને સુંદર ચહેરો જન્મથી જ નથી મળતો. એમ દરેક વ્યક્તિના ચહેરા છે એ અલગ અલગ હોઈ શકે છે. કોઈ છે એ સુંદર હોય છે, કોઈ છે એ અતિ સુંદર હોય છે, પણ એ જરૂરી નથી. એમ ચહેરા પરના ભાવ જરૂરી છે. આપણે તો માર્કેટિંગ કરવું છે એટલે જો તમારો ભાવ છે એ દરેક વ્યક્તિને મળતો હોય તો તમે દરેક વ્યક્તિના મનમિલન થઈ શકાય, મળી શકે છે. તો ચહેરાની તંદુરસ્તી, ચહેરા ઉપર આનંદ, ચહેરા ઉપર ઉત્સાહ, ચહેરા ઉપર ક્રોધ, ચહેરા ઉપર ગુસ્સો, બીક કે ભાવ છે એ ન દેખાવો જોઈએ. હસમુખ સેલ્સમેન છે ને બધાઈને હસાવીને પોતાનું કામ છે એ કરી શકે છે, અને આવો જ સેલ્સમેન છે એ તારે તે બધું કામ છે એ ગ્રાહકો પાસેથી કઢાવી શકે છે. ચહેરાને સાથે સાથે બીજી એની એક વ્યવસ્થા છે એ જરૂરી છે કે એના પહેરવેશ છે એ જરૂરી હોવો જોઈએ, એના હેર છે એ ઓરાવેલા હોવા જોઈએ, દાઢી છે એ કરાવેલી હોવી જોઈએ, એની મોંની દુર્ગંધ છે એ ન મારતી હોવી જોઈએ. આમ એના દાંત છે એ સ્વસ્થ અને સડકટાટ હોવા જોઈએ. રોમન અંક 2 શરીર ન બાંધો. શરીરના બાંધામાં તો તમને ખબર છે, કોઈ છે એ વધારે ઊંચા હોય, કોઈ છે એ વધારે નીચા હોય, કોઈ છે એ પતલા હોય, કોઈ છે એ જાડા હોય. તો
આમ સમ પ્રમાણમાં હોવો જોઈએ એના અંગો એમ, ન બહુ હાઇટમાં વધારે, ન બહુ હાઇટમાં ઠીંગણું, ન બહુ પાતળું અને ન બહુ જાડું. આમ દેખાવ વ્યક્તિત્વ તો વધારે હોવો જોઈએ. ઊંચાઈ છે એ મધ્યમ સ્તરની હોવી જોઈએ, બોડી છે એ મધ્યમ સ્તરની હોવી જોઈએ. રોમન અંગ 3 પોશાક, તેનો પોશાક છે એ આકર્ષણ હોવો જોઈએ, એટલે કે ઓફિસિયલી વર્ક જેવો હોવો જોઈએ. ફાટેલા તૂટેલા લઘર ને વઘર ને એવો કોઈ પણ એક પ્રકારની આમ ફેશનવાળું ને એવું હોવું જોઈએ નહીં. એનું ફેશનવાળો પોશાક માટે અયોગ્ય ગણાય છે. એનું ઓફિસિયલી પોશાક છે એ હોવો જોઈએ. તૂટેલા ને ફાટેલા ને લગર ને વઘર ને એવો એનો પોશાક છે એ હોવો જોઈએ નહીં. ત્રીજો ગુણની અંદર એનો છે મેન અવાજ. સેલ્સમેન્સનો અવાજ છે એ જાણે અજાણા તરફ એનું આકર્ષણ થવું જોઈએ. મધુર, કંઠમાંથી ઉત્સાહ હોવો જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ. જેમ નદીના ઝરણા ફૂટે એમ એના અવાજ છે એ ફૂટી ઉઠતા હોવા જોઈએ. એના સ્વર ઉચ્ચાર છે એ સ્પષ્ટ હોવા જોઈએ. તો આવો છે એ સેલ્સમેન્સનો અવાજ. તો આ એના બધા શારીરિક ગુણો છે. હવે નેક્સ્ટની અંદર સેકન્ડ એના માનસિક ગુણો. માનસિક ગુણોની અંદર 6 પોઈન્ટ છે. તો બી કરીને લખો માનસિક ગુણો અને એમાં કરો એ આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ છે ને એ વેચાણ માટેની એક સફળતાની ચાવી છે. તમે અત્યારે એફઆઈની અંદર પ્રવેશ મેળવેલો છે. જો તમારો આત્મવિશ્વાસ એમ હશે કે મને એફઆઈમાં નથી મજા આવતી, તો આખું યર ક્યારેય મજા જ નહીં આવે. અને તમારો આત્મવિશ્વાસ એમ કહે છે કે મને 12th કરતાં તો એફઆઈ બીકોમમાં બહુ મજા આવે છે, તો એને આખું યર મજા જ આવશે. તમે જ્યારે બીમાર પડો છો ત્યારે તમને આત્મવિશ્વાસ છે એ નહીં હોય તો તમે એ બીમારીનો સામનો નહીં કરી શકો લાંબો સમય સુધી. અને જો તમે આત્મવિશ્વાસ હશે તો એ બીમારીનો સામનો ઝડપથી કરી શકશો. એમ 50% દવા કામ કરે, 50% આત્મવિશ્વાસ કામ કરે. હરેક જગ્યાએ આ મહત્વનું છે, અનુભવ કરી લેજો. તમે જ્યારે માર્કેટિંગ કરો છો, સેલ્સમેન તરીકે માલ વેચવા જાઓ છો, તો તમને તમારા ગ્રાહકોની અંદર એવો વિશ્વાસ હોવો જોઈએ, તમને એવી શ્રદ્ધા હોવી જોઈએ કે આજે હું આ જગ્યાએ જઈ હું મારો માલ સંપૂર્ણ અંગે ગ્રાહકોને, નવા ગ્રાહકો, જૂના ગ્રાહકોને સામાન્ય જ્ઞાન હોય તો એ ભલે ન હોય તો ભલે હું મારો માલ છે એને વેચીને જ આવીશ. જોઈએ આત્મવિશ્વાસ દ્વારા તમે માલ વેચવા જાશો તો ચોક્કસ તમને એમાં સફળતાઓ છે એ પ્રાપ્ત કરી શકશો. અને જો તમારો આત્મવિશ્વાસ એવો હશે કે આજે હું જઈશ, કોઈ નહીં લે, કોઈ નહીં સાંભળે, જૂના ગ્રાહકો નહીં એગ્રી થાય, નવા ગ્રાહકો નહીં મને મળે, તો તમે એમાં સફળતાઓ મેળવી શકવાના જ નથી. સેકન્ડની અંદર સફળતા. સેલ્સમેન છે એ સફળ હોવો જોઈએ કે કેવી રીતનો? તો કે ગ્રાહકોને વિશ્વાસ છે એ જન્માવે છે. એ માટે એ અનેક પ્રકારની યુક્તિ અને પ્રયુક્તિ કરે છે ગ્રાહકને. તમે કોઈ પણ સેલ્સમેન છો, તમે કોઈ પણ કંપનીની પ્રોડક્ટ લઈ અને ગામડે ગામડે માર્કેટિંગ કરવા જાઓ છો, ગ્રાહકો છે એની અનેક પ્રકારના રજૂઆતો કરે છે. એ દરેક પ્રકારની રજૂઆતનો તમે વિશ્વાસ એનામાં જન્માવો છો. અમારી કંપની તો આમ છે, અમારી કંપનીમાં એ વસ્તુ તો ચાલતી જ નથી, અમારો માલ તો એકદમ સ્પષ્ટ 100% શુદ્ધતા અને ગુણવત્તાની દૃષ્ટિએ સારો જ છે. એમ વારંવાર સારું બોલી અને ગ્રાહકોને છે એની અંદર ફસાવી દો છો. એ માટે તમે અનેક પ્રકારની યુક્તિ અને પ્રયુક્તિ અજમાવી શકો છો અને ગ્રાહકો તમારા વિશ્વાસની અંદર આવી જાય છે અને વિશ્વાસની અંદર આવે અને તમે એમાંથી સફળતા પ્રાપ્ત કરીને આવો છો. તો
તો કે બિનજરૂરી નહીં બોલવાનું. આપણે જે કંપનીનું માર્કેટિંગ કરીએ છીએ એક માર્કેટિંગને રિલેટિવ એ વસ્તુઓની છે એ જ બોલવાનું છે. બોલવામાં છે એ આવ ઠંડો મરતો ન બોલવો જોઈએ, શબ્દ ગોતતો ન બોલવો જોઈએ, બહુ હાઈ લેવલની સ્પીડ છે એ ન વાપરવી જોઈએ. યોગ્ય સમય વસ્તુ છે એ જ ઉપયોગમાં લેવો જોઈએ. આને સેલ્સમેન બનવા માટે અને જે વેચાણ કરવા જાઓ છો તો વેચાણમાં ઢીલ છે એ ન રાખવી જોઈએ. તો આવા સેલ્સમેન છે એ સફળતાનો માર્ગ છે એ પાર કરી શકે છે.